અહીંયા વર્તમાન પેઢી ઉપસ્થિત છે, વહી જતો ભૂતકાળ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે ભાવિ પેઢીની આપની પાસે શું અપેક્ષા છે, અનાગતની શું આજીજી છે, આપના સુધી રજૂઆત કરવા માટે હું એક નાનકડી દીકરી જેનું નામ જ ભાષા છે, ભાષા વાઘાણી અહીંયા ઉપસ્થિત છે અને એમની ભાવિ પેઢીની લાગણીઓ આપના સુધી પહોંચાડવા માંગે છે. સાંભળીએ અનાગતની આજીજી અને ત્યાર પછી તરત આદરણીય મુખ્યમંત્રીશ્રીને. નમસ્કાર. જેનું ભવિષ્ય સુવર્ણમય છે તેવા ભારત દેશની ગરવી ગુર્જર ધરાની હું દીકરી છું. હું આવતી પેઢીના પ્રતિનિધિ તરીકે અહીંયા ઉપસ્થિત આપ સર્વેને વિનંતી કરવા માંગુ છું કે અમને ધન દોલતનો વારસો ઓછો આપશો તો ચાલશે, પરંતુ અમારે જોઈએ છે હરિયાળો વારસો, ખળખળ વહેતી નદીઓ, કલરવ કરતા પક્ષીઓનું ગાન અને લીલાછમ વૃક્ષોથી શણગારેલ વસુંધરા. પરંતુ આ બધું થશે કઈ રીતે? આજે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ આયોજિત પાણી માટેના ઐતિહાસિક મહાયજ્ઞમાં આપ સૌ હાજર રહ્યા છો, ત્યારે મારી આપ સર્વેને વિનંતી છે કે ફક્ત વાતો કરવાથી નહીં ચાલે. આપણે સૌ શપથ લઈએ અને આવતીકાલના હરિયાળા ભવિષ્ય માટે કામે લાગીએ. મારી આપ સૌને વિનંતી છે કે આપનો જમણો હાથ ઊંચો કરો અને 4800 ગામના હનુમાનજી મહારાજના સિંદૂરના પૂજનની સાક્ષીએ મારી સાથે શપથ લ્યો. હું બોલાવું તેમ મારી સાથે બોલો. ટૂંક સમયમાં અમે દરેક ખેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિથી જ ખેતી કરીશું. ટપક સિંચાઈ પદ્ધતિથી જ ખેતી કરીશું. પાતાળમાં પાણી ઉતારતા ઊંડા બિન ઉપયોગી બોર પૂરી દઈશું. દરેક ખેતરમાં ખેત તલાવડી અને નદી નહેરાઓમાં ચેક ડેમો બનાવીશું અને તેની જાળવણી કરીશું. જળ સંચય અને જળ જાળવણી માટે જાગૃત રહી કામ કરીશું. વૃક્ષો વાવીશું અને તેનું જતન કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપના હાથ નીચે મૂકી દેવા વિનંતી છે. તમારા બધાની જાગૃતિ અમને હરિયાળો વારસો આપશે જ, પરંતુ અમારી કેન્દ્ર અને રાજ્ય સરકાર શ્રીને પણ અપીલ છે કે આજે ભલે અમે નાના છીએ પણ કાલે અમે પણ મોટા થઈશું. માટે અમને સોનેરી ભવિષ્ય આપવા સરદાર સરોવર ડેમના દરવાજા વહેલી તકે જઢાવો. સૌની યોજના ટૂંકા સમયમાં પૂર્ણ કરી નર્મદાના નીર ખેતી માટે સૌરાષ્ટ્રના ગામે ગામ પહોંચાડો. કલ્પસર યોજના ઝડપથી ચાલુ કરાવો. હું બે હાથ જોડીને આપને વિનંતી કરું છું કે તમે લીધેલા શપથ ભૂલશો નહીં. અમને હરિયાળો વારસો આપવાનું વચન તમે પાળશો એવી અમને આશા છે. જય નર્મદે, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. જય હો. શબ્દ એક શોધો અને સંહિતા નીકળે, કૂવો એક ખોદો ને સરિતા નીકળે. જનક જેવા હળ લઈને ખેડે તો આજ પણ ધરતીના પેટાળમાંથી રમતી સીતા નીકળે. આ તો સંત સુરા અને સતીઓનો દેશ છે મિત્રો. અહીં તો મહાભારત વાવો અને ગીતા નીકળે. એક ખૂબ સુંદર આ બાળકી એટલે કે ભાષા વાઘાણીએ આપણી વચ્ચે ભાવિ પેઢીના પ્રતિનિધિ તરીકે એક આહલેખ મૂકી છે, એક શપથ લેવડાવ્યા છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી પણ એ વાતને વધાવી રહ્યા છે. ત્યારે આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ ભાવિ પેઢીની પ્રતિનિધિને વધાવીએ એવી વિનંતી છે મિત્રો. અને હવે